જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે એકમ કસોટી સામાજિક વિજ્ઞાન ધોરણ 10ના 10/1/2025ના લેવાયેલી વિભાગ બી ઉપર ચર્ચા કરશું. બીજું તમને કહી દો મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો, જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો. પહેલો પ્રશ્ન હતો કૃષિ આધારિત અને ખનિજ આધારિત ઉદ્યોગોના નામ. તો જવાબ આવશે સુતરાઉ કાપડ, શણનું કાપડ, ખાંડ, કાગળ, તેલ વગેરે કૃષિ આધારિત ઉદ્યોગો છે. બીજું, વ્યાખ્યા આપો. મોટા પાયાના ઉદ્યોગો જે ઉદ્યોગમાં શ્રમિકની સંખ્યા ઘણી વધારે હોય અને જેનું ઉત્પાદન પણ મોટું હોય તે ઉદ્યોગને મોટા પાયા પરના ઉદ્યોગ કહેવાય. દાખલા તરીકે ભારતનો સુતરાઉ કાપડ ઉદ્યોગ. બીજું, નાના પાયાના ઉદ્યોગો જે ઉદ્યોગો વ્યક્તિગત માલિકીના ધોરણે ઓછા શ્રમિકો થકી ચલાવાતો હોય તો તે ઉદ્યોગને નાના પાયાના ઉદ્યોગ કહેવાય. દાખલા તરીકે ખાંડસરી ઉદ્યોગ. ત્રીજો પ્રશ્ન હતો મને ઓળખો. પહેલું, સનરાઈઝ ઇન્ડસ્ટ્રીઝ. તો પ્લાસ્ટિક ઉદ્યોગને અંગ્રેજીમાં સનરાઈઝ ઇન્ડસ્ટ્રીઝ તરીકે ઓળખવામાં આવે છે. બીજું, ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા. ગુજરાતમાં અમદાવાદને ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે. અને ત્રીજો છે પૂર્વનું માન્ચેસ્ટર. તો ગુજરાતમાં અમદાવાદને પૂર્વનું માન્ચેસ્ટર કહે છે. ચોથો, સેતુર. રેશમના 4 પ્રકાર પૈકી શ્રેષ્ઠ પ્રકારનું રેશમ. ચોથો પ્રશ્ન છે કંપનીના પૂર્ણ નામ લખો. BEL ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ. ISRO ઇસરો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. SAIL સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. HCL હિન્દુસ્તાન કોપર લિમિટેડ. પાંચમો પ્રશ્ન નકશામાં દર્શાવેલા સ્થાન કયા ઉદ્યોગ સાથે સંબંધિત છે? તેની અંદર જવાબ હતો મિત્રો લોખંડ પોલાદ સાથે. આ ઉદ્યોગો કયા રાજ્યમાં વધુ વિકસ્યા છે? આ ઉદ્યોગો ઝારખંડમાં સૌથી વધુ જોવા મળે છે. છઠ્ઠો પ્રશ્ન અકાર્બનિક રસાયણ ઉદ્યોગમાં કઈ કઈ વસ્તુનું ઉત્પાદન થાય છે? તો અકાર્બનિક રસાયણ ઉદ્યોગમાં અકાર્બનિક રસાયણોમાં ગંધકનો તેજાબ, નાઇટ્રિક એસિડ, ક્ષારીય સામગ્રી, સોડા અયસ, કોસ્ટિક સોડા અને ક્લોરીનની વસ્તુનું ઉત્પાદન થાય છે. સાતમો પ્રશ્ન ગુજરાતમાં આવેલા ઉદ્યોગોના કેન્દ્ર લખો. કાગળ ઉદ્યોગ અમદાવાદ, રાજકોટ, વાપી, વલસાડ અને વડોદરા. ખાંડ ઉદ્યોગ બારડોલી, ગણદેવી, સુરત, નવસારી, વ્યારા, ભરૂચ, કડીનાર અને તાલાળા અને ગીર. આઠમો પ્રશ્ન નીચેનું ઉત્પાદન કયા કેન્દ્રોમાં થાય છે? સૈન્યની જરૂરિયાતના હેલિકોપ્ટર બેંગ્લોર, કોલ્હાપુર, નાસિક, હૈદરાબાદ અને લખનઉ. મુસાફરો માટેના રેલવેના ડબ્બા પેરામ્બૂર, બેંગ્લોર, કપૂરથલા અને કલકત્તા. નવમો નીચેના ઉદ્યોગોનો કાચો માલ શું હોય છે? સિમેન્ટ ઉદ્યોગ એના માટે જોઈએ ચૂનાનો પથ્થર, ચીરોડી, એલ્યુમિના અને ચીકણી માટી. બીજું, કૃત્રિમ કાપડ ઉદ્યોગ એમાં કપાસના રેસા અને કૃત્રિમ રેસા. ત્રીજું, ગોળ બનાવવાનો ઉદ્યોગ એમાં શેરડી. અને ચોથું, લોખંડ પોલાદનો ઉદ્યોગ એમાં લોહ અયસ્ક, ચૂનાનો પથ્થર અને મેંગેનીઝ. દસમો પ્રશ્ન નીચેના ઉદ્યોગોમાં શું બનાવવામાં આવે છે? એમાં તાંબુ ગારણ, રેફ્રિજરેટર, એર કન્ડિશનર, ઓટોમોબાઈલ, રેડિએટર અને ઘર વપરાશના સાધન. એલ્યુમિનિયમ ગારણમાં વાહનો, રેલવે, જહાજ અને યાંત્રિક સાધનો. 11મો પ્રશ્ન ભારતના પૂર્વ કિનારે અને પશ્ચિમ કિનારે આવેલા બંદરો ક્યાં ક્યાં છે? તો ભારતના પશ્ચિમ કિનારે કંડલા, મુંબઈ, નાહવા, જવાહરલાલ નહેરુ બંદર, માર્માગોવા, ન્યૂ મેંગલોર અને કોચી તથા પૂર્વ કિનારે કલકત્તા, પારાદ્વીપ, વિશાખાપટ્ટનમ, એન્નોર, ચેન્નઈ અને તુતીકોરીન બંદરો આવેલા
છે. એમાં મુંબઈ ભારતનું સૌથી મોટું અને શ્રેષ્ઠ બંદર છે. 12મો પ્રશ્ન હતો આંતરરાષ્ટ્રીય વ્યાપારની વ્યાખ્યા. વિશ્વના જુદા જુદા દેશોની પોતપોતાની જરૂરિયાત મુજબ નિકાસને આયાત કરવાની પદ્ધતિ એને આંતરરાષ્ટ્રીય વેપાર કહે છે. બીજું, એક્સપ્રેસ ધોરીમાર્ગ. ખૂબ મહત્ત્વના વ્યાપારી કેન્દ્રોને સાંકળતા 4 થી 6 લેનવાળા પહોળા અને સારી રચનાવાળા જે માર્ગો બંધાઈ રહ્યા છે તેને એક્સપ્રેસ ધોરીમાર્ગ કહેવાય છે. અમદાવાદને વડોદરા વચ્ચે જોડતો એક્સપ્રેસ હાઈવે. 13મો, પર્યાવરણીય અતિક્રમણ કોને કહેવાય? તેના 4 પ્રકાર જોવા મળે છે. એ કયા? ભૂકંપ, જ્વાળામુખી વિસ્ફોટ, દાવાનળ, ભૂપ્રપાત, પૂર, ચક્રવાત, સુનામી. આ બધા કુદરતી પરિબળો અને માનવસર્જિત અસરથી પર્યાવરણના જળ, જમીન અને વાયુ પ્રદૂષિત થઈ પર્યાવરણની ગુણવત્તામાં ઘટાડો થવાની ઘટના એને પર્યાવરણીય અતિક્રમણ કહે છે. 14મો, ભારતમાં ઊની કાપડ ઉદ્યોગના કારખાનાઓ. ભારતના ગરમ ઊની કાપડ ઉદ્યોગમાં મુખ્ય કેન્દ્રોમાં પંજાબમાં ધારીવાર, લુધિયાણા અને અમૃતસર, મહારાષ્ટ્રમાં મુંબઈ, ઉત્તર પ્રદેશમાં કાનપુર, શાહજહાંપુર, આગ્રા અને મિર્ઝાપુર, ગુજરાતમાં અમદાવાદ, જામનગર, હરિયાણામાં પાણીપત અને ગુડગાંવ, રાજસ્થાનમાં બિકાનેર અને જયપુર, જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર અને કર્ણાટકમાં બેંગ્લોર. 15, સુતરાઉ કાપડ ઉદ્યોગના કેન્દ્રોના ચિત્ર આપેલ છે. તેમાં ગુજરાત રાજ્યના 5 અને મહારાષ્ટ્રના 5 કેન્દ્રો ઓળખો. તો ગુજરાતમાં વડોદરા, અમદાવાદ, રાજકોટ, પોરબંદર, સુરત. મહારાષ્ટ્રમાં મુંબઈ, પુણે, જલગાંવ, ઔરંગાબાદ અને કોલ્હાપુર. ઓકે મિત્રો, આ ચર્ચા કરી આપણે વિભાગ બી ઉપર. આ જ રીતે બીજા પ્રશ્નના જવાબો જોવા માટે અમારી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય દ્વારકાધીશ.